માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ મિત્રો. અત્યારમાં આપણે વહેલા ઉઠી ગયા છે. તમે એમ કહેતા છો કે આજ વહેલા કેમ તૈયાર થઈ ગયા, તો તમને આગળ વ્લોગમાં જોવા ખબર પડશે કે આજે શું છે. તો બન્યા મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ દાદાના ધાબા ઉપર અને અત્યારે આપણે રોનિકભાઈ પાછળ પીસી કરે છે, જે જાગ્યા છે. અત્યારે વાગ્યા છે 9, 9:30 જેવું થવા એવું છે અને આપણે અત્યારે તૈયાર થઈ ગયા છીએ. આજે શું છે રોનિકભાઈ આપણું ભાઈનો બર્થડે. તમને ખબર પડી ગઈ મિત્રો, અત્યારે કહી દીધું છે તમે ખોટું. આજે સાતમ પણ છે મિત્રો, ખબર જ હશે તમને, પણ તો પણ કહી દઉં સાતમ છે અને આપણો બર્થડે છે આજે. તો બધા વિશ કરી દેજો કોમેન્ટમાં અને આજે તમને બતાવી કે આપણો બર્થડે કઈ રીતે ઉજવી છે, કઈ રીતે મનાવી છે. બધા મિત્રો સાથે મળવાનું છે, હમણાં તમને મળાવું. ને અત્યારમાં જો આબુમાં હોય એવું લાગે છે. અત્યારે કેવું લાગે, સાપુતારા હોય એવું લાગે અત્યારે વાદળા. અત્યારે એવું વાતાવરણ છે મિત્રો. તો તમે બન્યા રહેજો વ્લોગમાં. વ્લોગ ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો મિત્રો. તો મિત્રો અત્યારે જ આવી છે અમે મામાદેવના મંદિરે. જરૂરી છે બર્થડેના દિવસે. જય મામાદેવ. મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે મામાદેવના મંદિરે દર્શન કરવી અને પછી આપણે નીકળવી. મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને જો મામાદેવ આપણે ગુલાબ બહાર ચડાવી દીધો છે. દર્શન કરીને આપણે જઈએ ઘર તરફ. તો મિત્રો આપણે દર્શન કરીને અત્યારે નીકળી ગયા છીએ અને સાટા પુલ અત્યારે શરૂ છે. વરસાદ આબુ જેવો નજારો છે, સાપુતારા જેવું મિત્રો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાછા મંદિરે અને આપણે ગલોડા, કૂતરા અને આપણે અત્યારે બિસ્કિટને ખવડાવ્યું છે મિત્રો. મામાદેવ યાથા મંદિરે તમને દર્શન કરાવ્યા મિત્રો. અને અત્યારે વરસાદ આવી રહ્યો છે, જરી જરી ચાટા આવી રહ્યા છે અને નાના ગલોડાઓને અમે ફોન કરી મિત્રો. આપણે અત્યારે જઈએ છીએ ઘરે આવા ગારાના, કારણ કે અત્યારે વાગી ગયા છે 12:30. કાલનો વ્લોગ હજી અપલોડ નથી થતો. કાલનો વ્લોગ અપલોડ કરવી ને પછી તમને ઘરે જઈને મળીએ મિત્રો. બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો આપણે અત્યારે વાગી ગયો છે 1 અને આપણે અત્યારે જમી લીધું છે મિત્રો. અને જમવામાં ટાઢું હતું કેમ કે આપણે અત્યારે સાતમ છે મિત્રો. એટલે સાતમના અમારે અહીંયા ટાઢું ખાવાનું હોય, ચૂલો એક દિવસનો સળગાવવાનો હોય, ગેસનું બધું કાંઈ ન કરવાનું હોય. એટલે કાલ રાતે બનાવ્યું, મેં તમને બતાવ્યું હતું ગયા વ્લોગમાં. ન જોયો તો જોતા આવજો. તો એમાં આપણે તમને બતાવ્યું હતું કે નાસ્તો બધો બનાવ્યો હતો. તો આપણે નાસ્તો અત્યારે જમી લીધું છે બધું. અને જમીને આપણે અત્યારે આવી ગયા છીએ ઉપર અને ટીવી જોવી છે મિત્રો. અને કાલનો વ્લોગ હજી થોડોક બાકી છે, એ હમણાં અપલોડ થઈ જાય એટલે જોતા આવજો. અને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. બન્યા રહ્યો વ્લોગમાં મિત્રો. અને વ્લોગ ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો મિત્રો. અત્યારે વાગી ગયા છે 2:30 અને અત્યારે આપણે જઈએ છીએ મંદિરે. ભાઈબંધનો ફોન આવ્યો કે તમે બર્થડે છે તે તમે રોકાતા નથી આજ,
આવો છો અને વ્યાજ આવશો શું છે એમ તો આપણે જાવી અને ત્યાં જઈને તમને મળાવી. મિત્રો બધા બેઠા છે અને બન્યા રહો લોકો અહીંયા જો બધા મિત્રો. અત્યારે મેં વંડામાં આવ્યા હતા અને અત્યારે બધા વાતો કરે છે. મેં હેન્ડભાઈ એવા હું મુંદાભાઈ અને તુષલાભાઈ. તો મિત્રો જોડાઈ રહ્યો બ્લોગમાં અને આવું થોડું ઘણું કામ કરતા હતા દિવસે મિત્ર. અને આપણે આજ કાંઈ એડવાન્સ થતું નથી. આપણે અડવી આજ નહીં 2 દિવસની રજા સાથે મઠમની પણ કરવું પડે એમ છે. કેમ કે 7 તારીખે ગણપતિ ઉત્સવ છે તો એ બધું તૈયારી કરી નાખશું મિત્રો. અમે મનોરંજન તમને ફૂલ મોજ કરાવવાની છે તો વ્લોગ આખો જોજો અને મોજ કરવાની. મિત્રો અમે અત્યારે જઈએ છીએ મેળામાં અને અમે અત્યારે મિત્રો બધા 10 જણા છે બધા અત્યારે જાવી. ક્યાં જાવી તમને હમણાં બતાવી. વ્લોગમાં આગળ રહેજો, બન્યા રહેજો. હજી એક પાછળ ગાડી આવે છે, 4 ગાડી છે. તો મિત્રો આપણે અત્યારે જતા હતા તો થોડુંક ગાડીની સર્વિસ કરાવી નાખી. કારણ કે શ્યાનનું ઓઇલ પછી કાંઈ રસ્તામાં થવું ન હતું અને બધા આગળ વહી ગયા છે અત્યારે. અને મેં અત્યારે સિહોરી માતા ડુંગરો તમને બતાવી દીધું. અને મિત્રો અમે અત્યારે સિહોર ભોગવાયા છે. ગાડી પાછળ આવશે. આ પાછળ છે આપણે જવાનું છે. આપણે અત્યારે આવી ગયા છે ગોમતેશ્વર. જો બધા મિત્રો ગોમતેશ્વર આપણે આવી ગયા છે મિત્રો. દર્શન કરાવી. હર હર